આરટીઆઈ એક્ટિવિસ્ટ એવા લખનભાઈએ 2022માં પણ વડોદરાનો આ જે પુલ છે તેને લઈને ફરિયાદ કરી હતી, છતાં આ જે તંત્ર છે એ ન જાગ્યું ને આજે અનેક લોકોના ભોગ લેવાયા છે। ત્યારે લખનભાઈ પોતે જ આપણી સાથે જોડાયા છે। લખનભાઈ, 2022માં તમે કોને અને શું ફરિયાદ કરી હતી? 2022ના ઓગસ્ટ મહિનામાં 22મી તારીખે જી અમે રોડ ખાતાના મુખ્ય અધિકારી મિસ્ત્રી સાહેબને ટેલિફોનિક જાણ કરી હતી કે આ બ્રિજ ખૂબ જ ગંભીર હાલતમાં છે, વધુ પડતો વાઇબ્રેશન કરે છે, તેમજ જે પિલરો હોય છે એ પિલરોની કનેક્ટિવિટી ધીરે ધીરે નબળી પડતી જાય છે। આ સમગ્ર બાબતની જાણકારી એમને આપતા એમને પોતે સ્વીકાર કર્યો હતો કે આ ચોક્કસથી આ બ્રિજ ગમે ત્યારે તૂટી જશે અને લોકોને જીવ જશે, એ પોતે મિસ્ત્રી સાહેબે સ્વીકાર કર્યો અને સ્વીકાર કર્યા પછી એમને કીધું કે અમે કાર્યવાહી કરીશું, પરંતુ એ બાબતને 3 વર્ષ થયા અને આજે સવારે ગંભીર પરિણામ એનું આવ્યું અને લોકોના મૃત્યુ થયા। 3 વર્ષમાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી થઈ નહીં। અને બીજી બાબત કે આ બ્રિજ કોઈ દિવસ સમારકામ થઈ શકે એવી પરિસ્થિતિમાં તો જ નહીં। આ બ્રિજ નવો જ બને તો જ કશું થાય, બાકી સમારકામ થાય એવી પરિસ્થિતિમાં નહોતો। એટલા માટે ટેસ્ટિંગ રિપોર્ટ એનો થયો હતો 2022માં અને ટેસ્ટિંગ રિપોર્ટ નેગેટિવ હતો, એટલે આ લોકોએ ટેસ્ટિંગ રિપોર્ટ છુપાઈ રાખ્યો, એટલે લોકોને ખબર ના પડે। હવે નેગેટિવ રિપોર્ટ આવ્યા પછી બી આ 3 વર્ષ સુધી આ બ્રિજ પર હજારો લાખો લોકો અવર જવર કર્યા કરે તો પછી એનું પરિણામ આવવાનું હતું। અમે 1000 વાર બોલી ચુક્યા છે ભૂતકાળમાં કે આ બ્રિજ આજે નહીં તો કાલે તૂટશે, લોકોના જીવ જશે, અને આવા અનેક વાર રજૂઆતો કરી, લેખિત કરી, મૌખિક કરી, છતાંય કોઈ સાંભળતું નથી। સરકારમાં કેટલું ઝુંપલ ચાલે છે, અધ્ધરતાલ તંત્ર છે, એ સાબિત થાય છે કે 3 વર્ષ પહેલાની રજૂઆતો હોય, અનેકો રજૂઆતો હોય, છતાંય કોઈ કાર્યવાહી ના થાય। આજે ગુજરાતની પરિસ્થિતિ તમે જુઓ બેન, જી તો કરોડો રૂપિયા તો સારું જીવન જીવવા માટે કરીએ, જી મરી જવા માટે નહીં કરતા। અત્યારે છેલ્લા કેટલી સમય પછી રાજકોટની હોય, મોરબીની હોય, આ બધી જગ્યાએ માનવ સર્જિત હોનારતો થઈ, કોઈ કુદરતી હોનારત નથી। આ બધી માનવી અધિકારીઓની ભૂલ, ભ્રષ્ટાચાર અને લોકોએ ભોગવવું પડે છે અને લોકોના મૃત્યુ થાય છે, ખૂબ દુઃખદ છે। હવે સરકારે જાગવું પડે અને સરકાર નહીં જાગે તો લોકોએ જાગવું પડશે। અને લખનભાઈ, કેબિનેટ મિનિસ્ટર છે ઋષિકેશ પટેલ, એમનું એવું કહેવું છે કે અમે સમારકામ કર્યું હતું, તો એ પણ પ્રશ્ન ઉઠે છે કે સમારકામ કર્યું હોવા છતાં પુલ દુર્ઘટના થાય તો આ કેટલી શરમજનક બાબત કહેવાય? આમાં બેન સમારકામ થાય એવી પરિસ્થિતિ હતી જ નહીં, કારણ કે બ્રિજ વધુ પડતો વાઇબ્રેશન કરતો હતો, બ્રિજના પિલરોની કનેક્ટિવિટી ધીરે ધીરે છૂટવાઈ હતી। કોઈ સામાન્ય માણસને ખબર પડે કે આખો બ્રિજ તૂટી પડશે એવું સામાન્ય માણસને ખબર પડે એવી સ્થિતિમાં પુલ હતો। તમે એ બ્રિજ પર ઉભા હોય તો તમને બીક લાગે, તમે બ્રિજ પર ઉભા રહી ના શકો એવી પરિસ્થિતિમાં બ્રિજ હતો। અને તમે સમારકામ શું કરવાના? ત્યાં સમારકામ ક્યારે થાય? રોડ પર ખાડા પડે, બ્રિજ પર ખાડા પડે તો સમારકામ થાય। આ બ્રિજને સમારકામ થાય એવી પરિસ્થિતિમાં તો જ એને નવો જ બનાવવો પડે। અને એ પોતે મિસ્ત્રી સાહેબ, હવે બાબત એવી છે કે ઋષિકેશ પટેલ સાહેબ સાચા છે કે 2022માં મિસ્ત્રી સાહેબ જે બોલ્યા હતા કે ગમે ત્યારે પડશે એ સાચા? હવે બેવ તો સરકારના જ છે ને, અધિકારી છે, પરંતુ છે તો સરકારના જ, એક જ પરિવારના કહેવાય। તો હવે સાચું કોણ ને જૂઠું કોણ એ પ્રજાએ સમજવું પડશે। પરંતુ આખો વડોદરા જિલ્લાના પાદરા તાલુકો તો એવું જ કહેશે કે હા અમને ખબર છે, તો બધાને ખબર હોય તો સરકારને ના ખબર પડે 3 વર્ષ સુધી, એનો મતલબ શું? પ્રશ્નો ઘણા બધા છે ને જે નિવેદનો આવી રહ્યા છે તેમાં વિરોધાભાસ પણ ઘણો છે, એટલે હવે આપણે રાહ જવાબની જોવી પડે।